અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કમિશનરે રજૂ કરેલા બજેટમાં 1500 કરોડના સુધારા સાથે મંજૂર કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા 10,018 કરોડના બજેટમાં 1500 કરોડના સુધારા રજૂ કરીને બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે આ બજેટ અમદાવાદના વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે। કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। અમદાવાદના નગરજનોની સુખાકારી અને સગવડતામાં વધારો કરનારું આ બજેટ છે। કોઈપણ સિટીના વિકાસની અંદર ટેક્સની આવક એક અગત્યની આવક છે। તો ટેક્સની આવક જો ગણવામાં આવે તો લગભગ 1800 થી 1900 કરોડ રૂપિયાની ટેક્સની આવક છે। પરંતુ અમારું બજેટ 18,000 કરોડ રૂપિયાનું છે અને કોઈ પણ જાતનો ટેક્સ વધારવામાં આવ્યો નથી અને એ ટેક્સ 1800 થી 2000 કરોડ રૂપિયાની અંદર 18,000 કરોડ રૂપિયાનું બજેટ કે ભાઈ આવતીકાલનો અમદાવાદ એ કેવું હોય એ માટેનું જે રજૂ કરવામાં આવ્યું છે। વાહન વ્યવહારના દરો જે છે એની અંદર વ્હીકલના કોઈ દરમાં વધારો કરવામાં આવ્યો નથી એ પણ આપણે વાત કરીએ કે એ જ રીતે આપણે કેટલીક હોસ્પિટલો એ ટ્રસ્ટ આધારિત ચાલતી હોય છે એની અંદર પણ 70% રિબેટ આપવાનું આપણે ઠરાવવામાં આવ્યું છે। ટોટલી એડવાન્સ ટેક્સ ભરનારને ઓનલાઈન ભરે તો 15% સુધીનું રિબેટ એ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે।